મોડ્યુલ 1 10 કોર્સ 10 કલાક અને તેમાં પૂછવામાં આવેલા દરેક કોર્સમાં 10 પ્રશ્નો। હા મિત્રો, ધોરણ 3 થી 10 ની ઓનલાઈન તાલીમ અત્યારે ચાલી રહી છે, ત્યારે તેની તાલીમમાં તમે પણ સહભાગી થતા હશો અને તે તાલીમને પૂર્ણતાને આરે લાવી રહ્યા હશો તેવી આશા સાથે આજનો વિડીયો હું લઈને આવ્યો છું। આ વિડીયોમાં મેં તાલીમ પૂર્ણ કરી દીધી છે, મારા અનુભવમાં કહીશ અને સર્ટિફિકેટની વાત કરશું। સાથે સાથે તમારા પ્રશ્નો જે પૂછેલા છે, મેં જે વિડીયો બનાવેલો છે તેના કમેન્ટ બોક્સમાં તમે જે પ્રશ્નો પૂછેલા હતા તેના જવાબ આપવાની કોશિશ કરીશ। અને આજનો વિડીયો છે એ આ તમામ માહિતી લઈને છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે દરેક કોર્સ છે જેમાં 10 કોર્સનો સમાવેશ થયેલો છે તેની તમામ માહિતી છે કે કઈ રીતે લોગિન કરવું, આ કોર્સમાં કઈ રીતે જોડાવવું, તેને લઈને ઓલરેડી મેં એક સક્સેસફુલ વિડીયો બનાવી દીધો છે, તે તમને અહીં આઈ બટન પર મળી જશે। સક્સેસફુલ એટલા માટે કે તે વિડીયોને સારા એવા રિસ્પોન્સ મળી રહ્યો છે, ગૂગલ ઉપર પણ ટ્રેન્ડિંગ હતું અને યુટ્યુબ ઉપર પણ, તો આપણે એ વસ્તુ અહીંયા નોંધ લેવી જરૂરી છે। હવે આજના જે વિડીયોની વાત કરીએ તો જે 10 કોર્સ છે જે પહેલા મોડ્યુલમાં આપવામાં આવેલા છે તે દરેક કોર્સમાં 10 પ્રશ્નો પૂછવામાં આવેલા છે। આ પ્રશ્નોને લઈને તમારામાં ઘણા બધા શિક્ષક મિત્રોએ મને પ્રશ્ન જે આ વિડીયોમાં કમેન્ટ બોક્સમાં પૂછવામાં આવેલા હતા તેનો જવાબ હું આમાં આપીશ, પણ છેલ્લે આપીશ અને સર્ટિફિકેટની વાત પણ આપણે છેલ્લે કરશું। પહેલાં આપણે વાત કરીએ કે જે દરેક પ્રશ્નો છે 10 પ્રશ્નો દરેક કોર્સમાં, તેમાં કેટલા માર્ક્સ છે, નેક્સ્ટ ચેપ્ટરમાં જઈ શકાય છે, નેક્સ્ટ સ્ટેજમાં જઈ શકાય છે, તો તેના માટે તમારે 10 પ્રશ્નોમાંથી 7 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે, એટલે કે 70% માર્ક્સ લેવા પડશે, ત્યારે જ તમે નેક્સ્ટ ચેપ્ટરમાં જઈ શકશો। હવે તમે જો 70% એટલે કે 7 પ્રશ્નો કરતાં ઓછાના જવાબ આપી શકો છો તો શું થાય છે, તો તમને હજી એક ચાન્સ આપવામાં આવે છે, રીટેસ્ટ દેવામાં આવે છે। જે રીટેસ્ટમાં પણ જો તમને 70% ગુણ્યા કે 7 પ્રશ્નો સાચા નહીં પડ્યા તો તમને 12 કલાકનો સમય આપવામાં આવે છે। 12 કલાક સુધી તમે હવે ટેસ્ટ નહીં આપી શકો, તમે આ 12 કલાકમાં ફરીથી રિવિઝન કરી શકો છો અને તેને ફરીથી ટેસ્ટ આપી શકો છો। 12 કલાક પછી તમે ટેસ્ટ આપવા માટે તમને પરમિશન આપવામાં આવે છે, ફરી તમને 2 ટ્રાય આપવામાં આવશે। તો આ રીતે તમને દર વખતે 12 કલાકનો સમય આપવામાં આવશે। 2 ટેસ્ટ તમે એકવાર રીટેસ્ટ આપી શકો છો, ત્યારબાદ 12 કલાકનો સમય આપવામાં આવે છે। તો આ એક નોંધ લેશો। તો આપણે એક શિક્ષક તરીકે જાણીએ છીએ કે પહેલી 2 ટેસ્ટમાં જો સાચો જવાબ ન હોય, ખોટો જવાબ પડ્યો, તો 2 ઓપ્શન ઓટોમેટિક નીકળી ગયા છે। હવે બીજા 2 ઓપ્શન છે તેમાંથી જ આપણે સિલેક્ટ કરવાનું રહે છે, તો તે આપણે સરળતાથી કરી શકીએ છીએ। એટલે બને ત્યાં સુધી આપણે 2 થી 3 વાર ટ્રાયમાં એકાદો પ્રશ્ન કદાચ કઠિન હોય તો તેને આપણે સરળતાથી આન્સર આપી શકીએ છીએ તેવું હું માનું છું। હવે ટેસ્ટની વાત થઈ ગઈ છે, તો આપણે મોડ્યુલની વાત કરી લઈએ। તો તમારા જે મોડ્યુલ છે પહેલું, તેમાં જે 10 કોર્સ છે તેમાં સમય કેટલો લાગે છે, તો 10 કલાકની વાત કહેવામાં આવી છે। એટલે કે પહેલાં 7 મોડ્યુલમાં મને એવું લાગ્યું છે કે 7 જે પહેલા જે કોર્સ છે તેમાં સમય વધુ લાગશે, કેમ કે તેમાં વધુ પડતા કોર્સમાં વિડીયો સ્વરૂપે સમજાવવામાં આવ્યું છે, PDF સ્વરૂપે સમજાવ્યું છે, પણ ઓછું સમજાવવામાં આવ્યું છે। પણ છેલ્લા જે 3 મોડ્યુલ છે, જે કોર્સ છે છેલ્લા 3 કોર્સ, તેમાં PDF સ્વરૂપે વધારે છે અને વિડીયોઝ છે 1 થી 2, એક મોડ્યુલ FLN અને એક મોડ્યુલ છે 10 બેગલેસ ડે, એ બેમાં એક જ વિડીયો આપવામાં આવેલો છે, જ્યારે બીજા તમામ જે કોર્સ છે તેમાં વિડીયોઝની સ્વરૂપે સમજાવવાની જે વાત કરી છે તે વધારે છે, તો આપણે તેમાં વાર લાગી શકે છે। હવે વાત કરીએ નેક્સ્ટ જે મહત્વપૂર્ણ ટોપિક છે તે કે ઓવરઓલ જોઈએ તો આ ટેસ્ટ એટલે કે આ તાલીમ, ઓનલાઈન તાલીમ છે, મને કેવી લાગી, તો સાચું કહું તો આમાં અમુક નવીનતા પણ જોવા મળી છે, જેમ કે જે તે સ્થળે જઈ પ્રેક્ટિકલી વિડીયો ઉતારેલા છે। જેમ કે હું વાત કરું કે એક વિદ્યાર્થી કે બાળક છે તે મોલમાં જઈ ખરીદી કરે છે, તે વિડીયો તમે જોઈ લ્યો કે તમે 10 બેગલેસ ડેમાં જે શિક્ષક શ્રી છે તે બાળકોને જે તે સ્થળે એટલે કે ખેતરમાં લઈ જાય છે, ત્યારબાદ ઔદ્યોગિક સ્થાન છે ત્યાં લઈ જાય છે અને બધું સમજાવે છે।
વ્યવસાયકાર છે તે તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપે છે. તો આ એક નવીનતા સાથેની જે તાલીમ છે તે મને જોવા મળી છે. તો આ તાલીમમાં પણ ખૂબ મજા પડી અને સાથે સાથે આમાં જી શાળા પ્લસ એપ્લિકેશન સોફ્ટવેરની પણ વાત કરવામાં આવી છે. આ એપ્લિકેશન સોફ્ટવેર છે એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવેલા લેપટોપ્સ અને ડિજિટલ પેનલમાં આપવામાં આવેલા છે. તો તેને લઈને મેં ઓલરેડી 6 મહિના પહેલાં જ વિડીયો બનાવી દીધો હતો. તે તમને અહીં આઈ બટન પર મળી જશે કે જી શાળા પ્લસ એપ્લિકેશન સોફ્ટવેર છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો, કઈ રીતે અપડેટ કરવું, તેની માહિતી મેં ઓલરેડી આપી દીધી હતી અને તેની સચોટ માહિતી આમાં પણ આપવામાં આવેલી છે. તો તે વાત મને બહુ મજા આવી, ગમી છે. તો આ વસ્તુ પણ દરેક શિક્ષક શીખે અને પોતાના વર્ગખંડમાં તે લાગુ કરે તે ઈચ્છનીય છે. હવે મિત્રો એક મહત્ત્વની વાત એ છે કે જ્યારે આપણે 9 કોર્સ પૂર્ણ કરશું પહેલા મોડ્યુલમાં, ત્યારબાદ 10મો જે કોર્સ છે 10 બેગલેસ ડે, તેના માટે આપણે મેન્યુઅલી સિલેક્ટ કરવું પડશે. તે સમજાવું કઈ રીતે. જ્યારે આપણે 9 કોર્સ પૂર્ણ કરતા હોઈએ છીએ ત્યારે જે પહેલો કોર્સ પૂરો થાય છે ત્યારે ટેસ્ટ આપીએ છીએ. ટેસ્ટમાં આપણે 7થી વધુ માર્ક્સ મેળવી લઈએ છીએ. ત્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટર ઓટોમેટિક એમાં ઓપ્શન આવી જાય છે કે નેક્સ્ટ ચેપ્ટર. પણ જ્યારે આપણે 9મું જે કોર્સ છે તે પૂર્ણ કરશું એટલે આપણે તેમાં એક મેનુ આવશે જેમાં 10 નામ હશે. તેમાંથી આપણે તેમાં 10 બેગલેસ ડે એટલે કે 10 બેગલેસ ડે સિલેક્ટ કરી તે કોર્સ પૂર્ણ કરવાનો છે. તેમાં એક જ વિડીયો છે, તે આની પહેલાં મેં વાત કરી તેમ કે એક જ વિડીયો છે ને બધી PDF છે. તો તે કોર્સ પણ પૂર્ણ કરી લેવો. મેન્યુઅલી તમામ જે તેના ટોપિક્સ છે તે જોઈ લેવા, કોઈ સ્કીપ ન થાય. તમામ ટોપિક્સ PDF સ્વરૂપે વધુ પડતું છે અને એક જ વિડીયો છે તો PDF ઓપન કરી તેને વાંચી લેવી, પૂર્ણ વાંચવી, જેથી કરીને તે સમય છે ગણાય. તો આ રીતે તમે 10 બેગલેસ ડે ને કોર્સ છે તે પૂર્ણ કરી શકશો. હવે 10 બેગલેસ ડેમાં કોઈ પણ પ્રકારના જે પ્રશ્નો છે તે પૂછવામાં આવેલા નથી, તે અહીંયા નોંધ લેશો. હવે મિત્રો આપણે જે પ્રશ્નોત્તરી તમે મારા ગયા વિડીયોમાં એટલે કે ઓનલાઈન તાલીમ કઈ રીતે લેવી હતી તેનો જે વિડીયો બનાવેલો હતો તેના કોમેન્ટ બોક્સમાં પૂછ્યા છે, તેના હું આન્સર આપવાની ટ્રાય કરું છું. તો પહેલો જે પ્રશ્ન પૂછ્યો છે કે જે તકલીફો જોવા મળતી હતી શરૂઆતના દિવસમાં એટલે કે 15 તારીખ આસપાસ, કે ઘણા જે શિક્ષક મિત્રો છે તેની લિંક ખુલતી નહોતી, તો 1-2 દિવસના સમયમાં જ તેમાં કંઈક એરર આવતી હતી, તો તે સોલ્વ થઈ ગઈ હતી અને તમામ લિંક્સ છે તે ખુલી રહી હતી. ત્યારે જ મને પ્રશ્ન પૂછવામાં આવેલા હતા કે તાલીમ ઓપન થતી નથી, બોટમાં નવી એપ શોધવાનું કહે છે. તો મેં એના માટે મારી બ્લોગમાંથી એક લિંક આપેલી હતી, તે લિંક દ્વારા તે તરત જોઈન્ટ થઈ શકતા હતા. તો તે પ્રશ્ન હતો તેની જવાબ તેમને મળી ગયો હતો, તેની મેં વાત ત્યાં કરી હતી. ત્યારબાદનો જે પ્રશ્ન પૂછ્યો છે શિક્ષક મિત્રોએ કે કેટલી વખત પરીક્ષા આપી શકાય, તો મેં વાત કરી દીધી છે કે તમે ગમે એટલી વાર પરીક્ષા આપી શકો છો, ગમે એટલી ટ્રાય કરી શકો છો. પરંતુ મને લાગે છે કે તમે જે 2 ટ્રાય કરશો, રીટેસ્ટ આપશો એટલે તમને 12 કલાકનો ગેપ આપવામાં આવશે. 2 ટ્રાય પછી ફરીથી તમે ટેસ્ટ આપશો તો ફરીથી તમને જો બંને પાછી ટેસ્ટ લ્યો, 2 વાર ટ્રાય આપશે, તેમાં પણ સક્સેસફુલ ન જાઓ તો ફરીથી તમને 12 કલાકનો સમય આપવામાં આવશે. એટલે મોસ્ટ ઓફલી કદાચ એવું બને કે એકવાર એવું બને કે ગેપ મળે 12 કલાકનો, પરંતુ જો તમે સમજી વિચારીને જવાબ આપો છો તો અને રિવિઝન કરીને જવાબ આપો છો તો મને નથી લાગતું કે કોઈને આ રીતનું જે કઠિનતા અનુભવવી પડે. એક શિક્ષક મિત્ર પૂછ્યું છે કે 10 થી 15 વખત વિડીયો અને PDF આખી વાંચી પણ ક્વિઝ જ નથી આવતી. તો મિત્રો મારે એવું કહેવું છે કે જે પણ વિડીયોઝ છે, મેં તે ગયા વિડીયોમાં પણ મેં ચેતવણી આપી હતી કે આ વિડીયોઝ છે તે પૂર્ણ જોવાના છે. સાથે સાથે જે PDF છે તે આપવામાં આવી છે તે પણ વાંચવી જરૂરી છે. તો તેનો પણ સમય કાઉન્ટ થતો હશે મને એવું લાગે છે. જો આપણે PDF ઓપન કરીને તરત ક્લોઝ કરીને એક ચેપ્ટર પર વયા જઈએ છીએ તો તે જે સમય છે તે આપણે પૂર્ણ કરતા નથી. તેના લીધે બની શકે કે જે ટેસ્ટ છે તે આવતી નથી. એટલે આપણે જે પણ વિડીયો જોઈએ છે તો પૂરો જોઈએ જ છીએ, પણ જે PDF આવે છે તેને પણ પૂર્ણ વાંચવી જોઈએ, જેથી કરીને જે સમય છે તેનો પણ ગણાય છે અને તેને લઈને ટેસ્ટ છે તેને આવવામાં કોઈ તકલીફ રહેતી નથી. તો આ એક વાત યાદ રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન પણ એવો છે કે મોડ્યુલ 2ની 2 વાર તાલીમ લીધી પણ, એટલે કે મોડ્યુલ 2 એટલે કે કોર્સ 2ની વાત થઈ રહી છે, કોર્સ 2ની 2 વાર તાલીમ લીધી પણ ટેસ્ટ આવતી નથી, તો શું કરવાનું? પ્લીઝ રિપ્લાય સર. એટલે મેં જ વાત કરી છે કે તમે જે વિડીયો છે એ તો જોવો જ છો, સાથે સાથે PDF પણ પૂર્ણ વાંચો, ડાઉનલોડ કરીને વાંચો અને ભલે સમય લાગે એ સમય તમારો કાઉન્ટ થતો હશે તો તે પ્રમાણે ટેસ્ટ જરૂર આવશે.
મારે એક પ્રશ્નમાં 2 સરખા વિકલ્પ આવે છે, તો એવું મને લાગતું નથી કે એક પ્રશ્નમાં 2 સરખા વિકલ્પ, કેમ કે મને તો એવું ફેસ થયું નથી. તમારે જો થતું હોય તો કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ હોઈ શકે છે, પણ 99.99% એવો પ્રોબ્લેમ હશે નહીં. તમે ટેસ્ટ ફરીથી આપશો એટલે તમારો આ પ્રશ્ન છે તે સોલ્વ થઈ જશે. એમાં એક સાચો એક ખોટો છે. મારે 10 પ્રશ્નોમાં સરખા વિકલ્પ આવે છે, જેથી 2 ટ્રાય કરવા છતાં પણ નથી આવતું. અરે 10 પ્રશ્નોમાં સરખા વિકલ્પ આવે છે, તો એનું એવું કેવું છે, તો આપણે માની લઈએ કે સાચું બોલતા હશે. ટેકનિકલ પ્રોબ્લેમ હોઈ શકે છે, તો તમે આના માટે તમારા BRC ભવનમાં વાત કરી શકો છો. હવે એક શિક્ષક શ્રી એવું કહે છે કે હેલ્થના આન્સર મોકલો. મારે એવું કેવું છે કે આમાં નોટ ચીટિંગ હોવી જોઈએ. એક શિક્ષક તરીકે આપણે જો પોતાની રીતે જવાબ આપીએ અને શોધીને કરીએ તો જ આપણે એક શિક્ષક તરીકેની જવાબદારી સમજી કહેવાય. હવે આપણે જ અહીંથી હું તમને જવાબ આપી દઉં બધા, તો પછી આ કઈ રીતનું એક શિક્ષક તરીકેની ભૂમિકા આપણે ભજવી એ હું સમજી નથી શકતો. આપણે છે એ વિદ્યાર્થીઓને પણ એવું સમજાવવાનું છે કે ચીટિંગ નહીં કરવી, તો આપણે પોતે ચીટિંગ પણ નહીં કરવી તેવું હું માનું છું. હવે ઘણા શિક્ષક મિત્રો વિડીયોઝ નીચે ગુડ પણ લખ્યું છે, તો હું તેમનો આભાર માનું છું કે તે એપ્રિશિએટ પણ કરે છે. તો તમને જે વિડીયો ગમે તેમાં મને એક જો નાનો એવો શબ્દ ગુડ કે વેરી નાઇસ એપ્રિશિએટ કરી દેશો તો મારા માટે ખૂબ મહત્ત્વની વાત બની રહેશે. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, જેથી કરીને તમને એક મોટિવેશન મને મળી રહે. હવે વાત આવે સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ થાય છે તેની માહિતી આપો. તો મિત્રો સર્ટિફિકેટ છે તે આમાં કોઈ પણ પ્રકારનું આપવામાં આવેલ નથી. આ મોડ્યુલની વાત કરીએ, પહેલા મોડ્યુલ, કારણ કે હજી 2 મોડ્યુલ ટોટલ આપણે કરવાના છે, તે શીખવાના છે. તેમાં હજી પહેલું મોડ્યુલ થયું છે 10 કલાક, હજી 10 કલાકનું મોડ્યુલ બાકી છે. તે ટોટલ 50 કલાકમાંથી 20 કલાક છે એ આ બંને મોડ્યુલના થશે. 10 કલાક આપણે પૂર્ણ કરી દીધી છે. હજી 10 કલાકનો વિડીયો એટલે કે મોડ્યુલ છે એ શીખવાનું બાકી છે, એટલે સર્ટિફિકેટ જનરેટ થતું નથી. તે વાત ખાસ યાદ રાખજો. સર્ટિફિકેટ માટે મને લાગે છે કે હજી એક મોડ્યુલ આપણે જોવું પડશે, જે 10 કલાકનું જે આવતા મહિને જોવાનું છે. ત્યારબાદ કદાચ સર્ટિફિકેટ આવી શકે, તો તેની જે અપડેટ આવશે કે આના માટેના સર્ટિફિકેટનું કોઈ અપડેટ આવશે તો હું જરૂર તમને કોમ્યુનિટી પોસ્ટમાં જરૂર કહીશ. કોમ્યુનિટી પોસ્ટમાં કોઈ નવા પરિપત્ર જે વિડીયો બનાવવાની જરૂર નથી પણ જાણવું જરૂરી છે, તેને લઈને કોમ્યુનિટી પોસ્ટમાં હું મૂકતો રહું છું. તો તે પણ જોતું રહેવું, અને સાથે સાથે મારી વોટ્સએપ ચેનલ પણ છે તેમાં પણ જોઈન્ટ થઈ જવું, જેથી કરીને પરિપત્ર અપડેટ આવે છે તો તેમાં હું જાણ ચોક્કસથી કરું છું. સર્ટિફિકેટને લઈને જે પ્રશ્ન હતો તે સોલ્વ થઈ ગયો છે કે સર્ટિફિકેટનો અત્યારે કોઈ ઓપ્શન દેખાતું નથી, એટલે મને લાગે છે કે જે મોડ્યુલ 2 પૂર્ણ કરીએ આવતા મહિને ત્યારબાદ કદાચ સર્ટિફિકેટ આવી શકે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન એ પૂછ્યો છે કે એક મોડ્યુલમાં કેટલી વાર ટેસ્ટ આપી શકાય છે. તો ટેસ્ટ મેં જે આપી છે એ પ્રમાણે અનુભવથી કહું છું કે ગમે એટલી વાર ટેસ્ટ આપી શકીએ છીએ, પણ 2 ટેસ્ટ પછી આપણે 12 કલાકનો સમય વચ્ચે ગેપ મળે છે. રીટેસ્ટ જો આપીએ અને બંનેમાં 7 માર્ક્સ ન આવે 10માંથી, તો આપણે 12 કલાકનો ટાઈમ આપવામાં આવે છે. 12 કલાકમાં આપણે ફરીથી ચેપ્ટરને રિવિઝન કરવાનું છે. તો મારે એકવાર એવું થયું હતું પહેલાં કે બીજા મોડ્યુલમાં, તે હું વાત કરીશ અહીંયા, કે તેમાં મારે 12 કલાકનો સમય લાગ્યો હતો. ત્યારે મને ખબર પડી કે 12 કલાકનો ગેપ રહે છે રિવિઝન કરવા માટે. ત્યારબાદ ત્રીજી ટ્રાયમાં મેં એ ક્લિયર કરી દીધું હતું. ત્યારબાદ એક ટેસ્ટ દેવામાં વાંધો આવ્યો નથી. પછી એક શિક્ષકશ્રીએ વેરી નાઇસનો મેસેજ આમાં કોમેન્ટ કરી છે, તો મને આ પણ ગમે છે. તેમનો પણ હું આભાર માનું છું કે આ રીતની કોમેન્ટ કરી અમને પ્રોત્સાહિત કરે છે, એપ્રિશિએટ કરે છે. છેલ્લે જે કોમેન્ટ છે કે બેટા જય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ, તે મારા ફાધરનો જ મેસેજ છે. તેણે વિડીયો જોવે છે અને જોતા રહે છે અને આવા કોમેન્ટ કરતા રહે છે, તો મને પણ એક ગર્વ થાય છે કે હું જે કરી રહ્યો છું તે મારા ફાધર પણ અત્યારે જોઈ શકે છે અને તે આના માટે ગર્વ અનુભવી રહ્યા છે. તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો. ઓનલાઈન તાલીમ લઈને કોઈ અપડેટ આવે છે તો હું જરૂર ચોક્કસથી જણાવીશ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.